ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે. વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો. તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે, ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે, એલસીબી ને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની कार्यवाही भरूच पुलिस करશે. जिस परिवार के साथ ये घटना हुई है उस परिवार में 4 बच्चे हैं और पति पत्नी दोनों काम करते हैं और जिन्होंने इस घटना को अंजाम दिया है वो भी उसी बस्ती में रहने वाले हैं. इनके 4 बच्चे हैं. उन 4 बच्चों को अगर यहाँ पर क्रैश जैसी सुविधा होती तो माँ को उस बच्चे को अकेले छोड़ के नहीं जाना पड़ता और इन चीज़ों से इस तरह की घटना से बचा जा सकता था. माननीय मुख्यमंत्री जी ने अपनी चिंता व्यक्त करते हुए यहाँ उस बच्ची के सहयोग के लिए, उसके बेहतर इलाज के लिए 4 लाख का चेक और 50,000 उसको इमीडिएट मेडिकल अटेंशन के लिए अगर कुछ चाहिए तो उसके लिए झारखंड सरकार की तरफ से सहयोग हुआ है.